ખરાબ સમયમાં મિત્રો કોઈ તમારો સાથ ના આપે એ સ્વાભાવિક છે, નૈસર્ગિક છે અને આપણે માની લઈએ કે ચલો ખરાબ સમય ચાલે છે અને કોઈ તમારો સાથ નહીં આપતું હોય અને ના પણ આપે. પણ જો તમારો સમય સારો ચાલી રહ્યો હોય, તમે બહુ સક્સેસફુલ છો અને સેલિબ્રેટ કરવા માટે તમારા જોડે કોઈ પર્સન નથી, કોઈ ફ્રેન્ડ નથી, સંબંધી નથી, તો એ મિત્રો તમારો પ્રોબ્લેમ છે. લોકો આજે હું જોઉં છું, લોકો ઘણા બધા સક્સેસફુલ છે, એ લોકોને સેલિબ્રેટ કરવું છે પણ એમના સાથે કોઈ મિત્રો નથી હોતા. તો ખાસ તમારા જોડે આવા મિત્રો જરૂરથી રાખજો જે તમારી ખુશી હોય ને એ એની સાથે સેલિબ્રેટ કરી શકો. ફેમિલી સાથે તમે એવી રીતે રહેજો જે સેલિબ્રેટ કરી શકો, ખરાબ મોમેન્ટ પણ અને સારી મોમેન્ટ પણ. એવું નથી હોતું કે ખરાબ મોમેન્ટ પણ કોઈના સાથે શેર ના કરી શકાય. ખરાબ મોમેન્ટ શેર કરશો તો તમારું જે ટેન્શન છે, સ્ટ્રેસ છે, ઓછો થશે. બાકી ખુશીની વાત તમે સેલિબ્રેટ કરશો તો તમે બહુ હેપી રહેશો. જેથી લોકો આવા રાખો. એકલા ગમે એટલા સક્સેસ થઈ જશો, જીવનમાં કશું લઈ નહીં જઈ શકો સાથે. બાકી આટલું સમજી ગયા હોય તો જીવન જીવવાની મજા આવશે.